ગુડ મોર્નિંગ ગાઈસ, બીજો દિવસ ઉગી ગયો છે. કાલ સાંજે આપણે સરસ મજાનું જમી અમે બેઠા હતા થોડીક વાર, પછી આપણે સૂઈ ગયા અને અત્યારે બીજો દિવસ ઉગી ગયો છે અને આપણે જવાનું છે દ્વારિકાધીશના દર્શન કરવા માટે. એટલે કે દ્વારિકા તો એમ કહેવાય છે ને કે ભાઈ એમનેમ નથી જવાતું, દ્વારિકાધીશનો બોલાવો આવે તો જ આપણે જઈ શકીએ. તો આજે ફાઇનલી બોલાવો આવી ગયો છે ને અત્યારે હું છું લાંબા ગામની અંદર. બેનને બધા આવવાના છે તો એને લેવા માટે આવ્યો છું અને અહીંયાથી આપણે સીધા હવે જવાના છે દ્વારકા. ગાડી આપણી એકદમ રેડી છે અને અત્યારે વરસાદ કે એવું કંઈ છે નહીં, સરસ વાતાવરણ છે. પવન બહુ વધારે અત્યારે, ભાઈ બહુ વધારે પવન છે યાર બારે, એટલે જ મેં વિડીયો શૂટ ના કર્યો, ગાડીમાં અંદર આવીને કર્યો. બાકી કમેન્ટની અંદર લખી નાખો ભાઈ જય દ્વારકાધીશ. ચાલો તો જઈએ અને આજે તમને દર્શન કરાવું દ્વારિકાધીશના. ઓકે ભાઈ, તો આપણે પેલા દ્વારિકા જવાનું હતું પણ દ્વારિકાધીશનું મંદિર છે ને 5 વાગે ખુલે, એટલે આપણે સીધા આવી ગયા નાગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો. અને ભાઈ અહીંયા છે ને હમણાં કેટલી વખત આવ્યો છે ખબર છે? 3 થી 4 વખત મહાદેવના દર્શન કરવા આવ્યો છું. તો પહેલાં અહીંયા જ આપણે આવી ગયા. રસ્તામાં મને એમ લાગતું હતું કે વચમાં કદાચ પાણી હોય, અમુક જગ્યાએ થોડું પાણી ભર્યું હતું, પણ એ આપણી ગાડીમાં ના નડે. બાકી જ્યાં વધારે વરસાદ હોય તો કદાચ અહીંયાનો રસ્તો આવવાનો બ્લોક થઈ શકે. તો મહાદેવના દર્શન કરી લઈએ, પછી આપણે અહીંથી જઈશું દ્વારિકા. અમને ભાઈ એમ હતું કે આવું વરસાદ જેવું વાતાવરણ, એટલો બધો પવન છે તો એટલા બધા પબ્લિક દર્શન કરવા નહીં આવ્યા હોય, પણ ભાઈ મહાદેવના ભક્તો ભાઈ કેવડી મોટી લાઈન છે. મતલબ કે ઓલી ફેરેમાં આવ્યા હતા ને શાંત વાતાવરણમાં, ત્યારે પણ એટલી પબ્લિક નહોતી, એટલી પબ્લિક અત્યારે છે મહાદેવના દર્શન કરવા માટે. તો ભાઈ કમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ. હજી આપણે દ્વારિકાધીશના પણ દર્શન કરવાના છે. અને અહીંયા ભાઈ મોટી બધી મૂર્તિ છે ભગવાન શંકરની, એટલે કે મહાકાલની, જોઈ શકો છો તમે. તો ભાઈ કમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ. અને બીજી વાત કે અહીંયા ચાલી રહ્યું છે કામકાજ. જો ઉપર આ મોટું બધું અહીંયા મંદિર છે મહાદેવનું. જો કે તમે આવ્યા જશો ભાઈ નાગેશ્વર, આપણી સાઈડની પબ્લિક તો ભાઈ આવી જ ગઈ હોય, અને ભાઈ મહાદેવના દર્શન કરવા તો આવવું જ પડે. બાકી બીજી વાત, અહીંયા જો મંદિર બની રહ્યું છે, દેખાઈ રહ્યું છે, અને ગાર્ડન અહીંયા લખેલું છે. તો કદાચ અહીંયા ગાર્ડન ને એવું બધું બનશે. તો હવે એ ક્યારે બને ત્યારે આપણે ક્યારેક આવશું ચક્કર મારવા માટે. બાકી તો ભાઈ અહીંયા આપણે ગમે ત્યારે નક્કી ના હોય ભાઈ. એમ કહેવાય છે ને કે એની જ્યારે હુકમ થાય ત્યારે આપણે આવી જઈએ. તો આજે હુકમ થયો એટલે ફટાફટ નીકળી જ ગયા. અને દ્વારિકાધીશનું મંદિર ખોલવામાં હજી વાર હતી 1.5-2 કલાકની, એટલે સીધા આપણે નાગેશ્વર આવ્યા. મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે આપણે નીકળી ગયા છે દ્વારિકા તરફ જવા માટે. અને ભાઈ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ કદાચ અત્યારે આવી શકે છે, પણ આપણે ગાડી લઈને ફટાફટ નીકળી ગયા, કેમ કે વરસાદ વચમાં ના નડે. તો ચાલો જઈએ દ્વારકા. ફાઇનલી જગતનો નાથ, જગત ગુરુ એટલે કે આપણો દ્વારિકાધીશ, દ્વારિકા વાળો, એના દર્શન તમને કરાવી દઉં. હું ઓલરેડી પહોંચી ગયો છું અને મેં દર્શન કરી લીધા છે. તમે કરી લ્યો ભાઈ, અને કમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલજો નહીં. તમને આજે ભાઈ મહાદેવના પણ દર્શન કરાવ્યા અને હજી નજીકથી તમને કરાવી દઉં દ્વારિકાધીશના દર્શન. ભાઈ એમ કહેવાતું હોય છે કે ભાઈ તમે અંદર ભલે ને દર્શન ના કરી લ્યો, પણ ખાલી ધજાના દર્શન થઈ જાય એટલે બધું આવી ગયું. તો કરી લ્યો ભાઈ, તમને ધજાના દર્શન કરાવી દઉં. હાલો ભાઈ, તો આપણે આગળ જઈએ. ને ગોમતીની જો વાત કરીએ તો ભાઈ દરિયો અટાણે જો કેટલો ઉપર આવી ગયો, બાકી એટલું પાણી ના હોય. આગળ જઈએ અને ગોમતીનો પણ નજારો દેખાડું. આપણે ઓલમોસ્ટ ગોમતી પાસે પહોંચી ગયા છે, કેમ કે મંદિર પાસે લાઈન એટલે કે સીડીઓ હોય ને, અહીંયા બહુ મોટી લાઈન છે. કેમ ખબર, હજી મંદિર ખુલ્યું જ નથી. મંદિર બને 5 ઓલમોસ્ટ વાગવા આવ્યા છે. 5 વાગે તો ખુલી જાય, પણ ખબર નહીં હજી કેમ નથી ખોલ્યું. બાકી જો ગોમતીની વાત કરીએ તો એટલો બધો વરસાદ પડ્યો છે ને હમણાં, એટલે બધું જે ખરાબ ને જેટલું પાણી હોય ને એ બધું પાણી દરિયામાંથી દરિયામાં જઈ રહ્યું છે. પીળું પડી ગયું ગોમતીનું. બાકી છે ને પાણી એનું સારું હોય, પણ હમણાં વરસાદના લીધે એને ખરાબ થઈ ગયું હોય પાણી. તો જરાક હજી આગળ જઈ આમ ચક્કર મારતા આવી, પછી આપણે દ્વારકાધીશના દર્શન કરી લઈએ. દ્વારકાધીશનું મંદિર આપણે અહીંયા ખુલી ગયા છે દરવાજા. તો ચાલો દર્શન કરતા આવી, ફટાફટ જતા આવી. એની પહેલાં ભાઈ મોબાઈલ ને બધું અહીં રાખવું પડીએ, તો એ રાખી લઈએ. નાનકડું એવું રેડું આવી ગયું, જોઈ લ્યો. ભીનું બધું કરી નાખ્યું. મને એમ કે વધારે આવશે એટલે હું ગાડી લેવા જતો હતો, પણ બંધ થઈ ગયો વરસાદ. આ છે ને આ જે બ્રિજ છે ને એ બંધ છે. એ એકવાર ખુલી જાય ને ભાઈ એટલે મજા આવી જાય, કેમ કે ઓલી સાઈડ જઈ શક્યું. અને ત્યાં હું ભાઈ ને ક્યારેય નથી ગયો. તમે ગયા કે નહીં એ કમેન્ટ કરી દેજો. અને બીજી વાત દ્વારકાધીશની, જો જરા કંઈથી ધજા દેખાય છે. હજી એકવાર તમને દર્શન ના કર્યા હોય ને તો કરાવી દઉં. બાકી હવે નીકળીએ નાવતરા.